જળ એ જીવન છે, પરંતુ જીવન માટે વૃક્ષનું પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે. કોરોના કાળ દરમિયાન સમગ્ર જીવસૃષ્ટિને જાણવા મળ્યું કે ઓક્સિજન કેટલું જરૂરી હોય છે અને આ કુદરતી ઓક્સિજન માત્ર વૃક્ષમાંથી જ મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન અંતર્ગત એક પેડ માં કે નામની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે અને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સૌથી વધુ પ્રેમ તેની માને જ કરતો હોય છે. ત્યારે તેમની યાદમાં માત્ર એક વૃક્ષ વાવી અને તેનું કાયમી જતન કરી તેમને ઉછેરવું જોઈએ તેવો સંકલ્પ સૌ કોઈએ લેવો જોઈએ. જે અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ફિશરીઝ સાયન્સ કોલેજ ખાતે જળ પાણી પુરવઠા નાગરિક અન્ન અને ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા ભાજપના મહેન્દ્ર પીઠિયા, ધીરુભાઈ સોલંકી, વન વિભાગના આરાધ્યા સાહુ તેમજ વન વિભાગના અધિકારીઓ, ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે સારા દેશની જનતાને એક પેડ માં કે નામ પર શરૂઆત કરીને આખા દેશની જનતા પોતાના માતાને યાદ કરીને એક વૃક્ષનું વાવેતર કરે એવા એક અભિયાનના ભાગરૂપે રાજ્ય સરકારે પણ જ્યારે આખા રાજ્યની અંદર આ વનીકરણને ખૂબ મહત્ત્વ આપીને આજે ગીર સોમનાથ ખાતેથી અમે 75માં વન મહોત્સવનું અહીંયા અમારા સન્માનની સાંસદ, ધારાસભ્ય અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ તરફથી આયોજન કરવામાં આવેલું. આ વિભાગ તરફથી ખાસ કરીને દરેક તાલુકા કક્ષા સુધીના દરેક વૃક્ષારોપણ થાય, એની સાથે સાથે એની જતન અને જાળવણી થાય એવા ઉદ્દેશ સાથે આજના કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 75માં વન મહોત્સવમાં પાણી પુરવઠા મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માં કે નામનું આહ્વાન કરવામાં આવ્યું છે. મારી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની જનતાને વિનંતી છે કે આપણે સૌ પણ એક આપણી માતાના નામનું વૃક્ષ વાવી અને એમનું જતન કરીએ, કારણ કે જનેતાના નામને જતન કરવાની આપણે એક તક મળી છે. ત્યારે આપણે વૃક્ષનું વાવેતર કરી અને આપણી દુનિયાની સૌથી મોટામાં મોટી સમસ્યા છે પર્યાવરણ છે, એમની સામે આપણે પણ મદદરૂપ થઈએ એવી વિનંતી કરું. આજે જે છે 14મી ઓગસ્ટે આપણા ગીર સોમનાથ જિલ્લાના જે ફિશરીઝ કોલેજ છે, ફિશરીઝ કોલેજ વેરાવળ ખાતે આપણા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કક્ષાના વન મહોત્સવના ઉજવણી કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં આપણા મંત્રીશ્રી કુંવરજી બાવળિયાભાઈ સાહેબ અને આપણા સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રી આ તમામ અહીંયા હાજર હતા. એના સિવાયના આપણા સ્ટુડન્ટ્સ અને વન વિભાગના જે સ્ટાફ છે એ લોકો પણ હાજર હતા અને આ કેમ્પસમાં આપણા 401 રોપાના વાવેતર કરેલા છે. મહાનુભાવશ્રીના હસ્તકમાં બીજા વધુ 15 રોપાના પણ વાવેતર કરેલા છે અને આજે જે છે કાર્યક્રમમાં ખાસ કરીને એક પેડ માં કે નામ આ બાબતના કાર્યક્રમના પણ વિશેષ મહત્વ જે છે એ બાળકોને સમજણ આપવામાં આવેલા હતા. દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ.